હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ની અંદર ચેપ્ટર નંબર 3 કે આપણું વેક્ટર્સ છે ગુજરાતીમાં જેને સદીશો કહેવાય, એનું વન શોટ રિવિઝન કરીશું. મતલબ કે જેટલી બી ટાઈપ છે ચેપ્ટરની અંદર એ દરેકના હું તમને એક એક એક્ઝામ્પલ રિવાઇઝ કરાવી દઈશ. કયો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, આપણે એનો આન્સર કેવી રીતે લખવાનો છે એક્ઝામની અંદર. અને આ ચેપ્ટર છે એ પાસ થવાનું બ્રહ્માસ્ત્ર એવું લખ્યું છે, એનું કારણ શું છે એ બી તમને હું કહું. તો આ જે ચેપ્ટર છે આપણું વેક્ટર એ મારી નજરથી દરેક સ્ટુડન્ટ માટે ઇઝી છે અને સારા એવા માર્ક્સ લઈ આપે એવું છે. હવે એનું કારણ બી તમને કહું કે આ ચેપ્ટર જે છે ઓફિશિયલી જીટીયુ વાળા એવું કહે છે કે આ ચેપ્ટરનું વેટેજ 16 માર્કનું છે. કેટલા માર્કનું છે? 16 માર્ક્સનું. પણ એ જે 16 માર્ક છે એની અંદરથી એ લોકોને એવું કહેવું છે કે તમને 2 MCQ પૂછાશે અને 14 માર્ક્સના તમને ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા આવશે. પણ 14 માર્ક્સના તો એવા છે કે જે તમારે કમ્પલસરી એટેન્ડ કરવાના છે. પણ મતલબ કે એટલા તો ક્વેશ્ચન તમને આવશે, પણ બીજા એવા પણ એકાદ બે ન્યુમેરિકલ આવશે કે જેને તમે ઓરમાંથી લખી શકો છો. કારણ કે આપણી મેથ્સની પેપર સ્ટાઇલ એવી આવે છે કે માન લો એક ક્વેશ્ચન નંબર 3A કે 2A ની વાત કરતો હોય તો 2A નો બી, ક્વેશ્ચન નંબર 3AB, 4AB અને 5AB. ઓકે, ચાર ક્વેશ્ચનની અંદર એવું છે કે બધાનું ટાઇટલ એવું મારેલું છે કે એટેમ્પ્ટ એની ટુ. ઓકે, એટેમ્પ્ટ એની ટુ એનો મતલબ છે કોઈ પણ બે કરવાના અને તમને આપેલા હશે 3 ક્વેશ્ચન. કે 3 ક્વેશ્ચન આપેલા છે, કોઈ પણ બે કરવાના છે. તો આપણું આ જે વેક્ટર ચેપ્ટર છે એની અંદર જે 14 માર્કના ન્યુમેરિકલ જીટીયુ વાળા કહે છે એમાં તમારે 3 માર્ક્સના બે અને 4 માર્ક્સના બે એ તમારે જીટીયુ વાળા પૂછશે જે તમારે કરવાના. પણ એની સિવાય બીજા એક ક્વેશ્ચનમાં વેક્ટરનો એક ન્યુમેરિકલ તમને એવો પણ મળશે કે જે તમે કરી શકો છો. તો મારા હિસાબથી આ જે ચેપ્ટરનું વેટેજ 16 માર્ક્સનું ગણાય છે, પણ તને એમને રાઉન્ડની રાઉન્ડ 20 માર્ક્સનું ગણી શકો છો. કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું. તો આ ચેપ્ટરની ટોટલ 7 ટાઈપ છે જે હું તમને અહીંયા શીખવાડું છું. એ 7 ટાઈપ પાકી કરી લેવાની કે જેથી તમે આ 20 માર્ક્સ કવર કરી શકો. અને 70માંથી લાવવાના 23 જ છે, તો બીજા MCQ બી તમે આગળ પાછળથી પૂછી લો તો પણ તમે પાસ થઈ જાઓ. આપણે એવું નથી કરવાનું, કારણ કે એક વિડીયો ઓલરેડી એક બનાવેલો છે હું કે મેથ્સમાં આપણે પાસ થવાનું 6 માર્ક્સ કેવી રીતે લાવવાના છે. તો એમાં તમને એવું કીધું છે કે કઈ કઈ તૈયારી કરવાની છે. તો તમારે ચેપ્ટર નંબર 3 તો પાક્કું કરવાનું છે. એની સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુ તૈયાર કરવાની છે. એમાં ચેપ્ટર નંબર 1 કરવાનું છે, ચેપ્ટર નંબર 2માંથી ગ્રાફ કરવાનો છે, ચેપ્ટર નંબર 4ની એક બે ટાઈપ સહેલી છે મેં શીખવાડેલી છે. એ બધું હું દરેક વિડીયો હવે ફરીથી એકવાર નવા વિડીયો બનાવું છું. નવો સિલેબસ છે, તમે લોકો નવા સ્ટુડન્ટ છો તો તમારી માટે આપણે ફરીથી એકવાર આ રીતે રિવિઝનના વિડીયો બનાવીશ કે એમાં હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ. તો આજે ખાલી આપણે વેક્ટરની વાત કરવાની છે અને રાઉન્ડ ફિગર આપણે એવું માનો કે 20 માર્ક્સનું આપણું ચેપ્ટર છે. એટલે આપણે ફૂલ્લી ડેડિકેશનથી આ ચેપ્ટર શીખીએ. હું દરેક ટાઈપનો એક ન્યુમેરિકલ તમને રિવાઇઝ કરાવી દઉં છું. તો સૌથી પહેલી ટાઈપ છે કે જેનો ક્વેશ્ચન તમને આ રીતે પૂછાશે કે તમને A બાર, B બાર અને C બાર એવા 3 વેક્ટર આપેલા છે. તમારે ફાઇન્ડ કરવાનું છે મોડ ઓફ 3A - 2B + 4C. તો આ વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો આ ક્વેશ્ચનને તમારે કેવી રીતે એટેમ્પ્ટ કરવાનો છે? તો સૌથી પહેલા લખવાનું કે અહીં એટલે કે હિયર તમને જે 3 વેક્ટર આપેલા તમે એ લખી દો. તમને A બાર, B બાર ને C બાર 3 વસ્તુ આપેલી છે. હવે 3 વસ્તુ આઈધર IJK ના ફોર્મમાં હોય, આઈધર તમને કોર્ડિનેટ એટલે કે એના યામ આપેલા હોય. તો અહીંયા તો IJK ના ફોર્મમાં છે તો મારે એના કોર્ડિનેટ બનાવવાના. તો અહીંયા I જોડે 3 છે, J જોડે કશું નહીં પણ માઇનસ છે, એનો મતલબ કે -1 છે, K જોડે છે -4 સાઇન સાથે લખવાનું છે. B બારની અંદર છે, દેખો જરા અહીંયા આ જીટીયુની એક્ઝામનો ક્વેશ્ચન છે કે જેમાં IJK લાઇનમાં નથી આપેલા. તો કોઈક વાર જીટીયુના એક્ઝામની અંદર ક્વેશ્ચનને આ રીતે ટ્રિક કરે છે. જેમ કે અહીંયા દેખો, અહીંયા 3 1 4 લખી દીધું આપણે, પણ અહીંયા એવી રીતે 4 2 3 નથી લખવાનું. કેમ નથી લખવાનું? તો કે IJK સિક્વન્સમાં જ હોવા જોઈએ. તો પહેલા તો I માટે જ લખવાનું. તો અહીંયા I જોડે કેટલા છે? તો કે -2, J જોડે છે 4 અને K જોડે છે -3. બહુ રેર ચાન્સીસ છે કે જીટીયુ વાળા ટ્રિક કરશે. અહીંયા બી IJK લાઇનમાં નથી પણ દેખીએ તો I જોડે માઇનસ છે એટલે -1, J જોડે 2 છે અને K જોડે છે -1. તો ખાલી આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું કે IJK સિક્વન્સમાં હોવા કમ્પલસરી છે. ઓકે, ચાલો પહેલા ABC લખ્યા પછી તમારે જેનો મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો તે વસ્તુ લખવાની. તો
તો લખવાનું 3a માઇનસ 2b પ્લસ 4c એ આપણે ફાઇન્ડ કરવાનું. તો પહેલા 3a એવું લખ્યું છે ને, તો 3 લખીને a ની વેલ્યુ પુટ કરી દો જે આપણે અહીંયા લખી છે. તો 3 માઇનસ 1 માઇનસ 4. પછી માઇનસ 2b એવું લખ્યું છે, તો માઇનસ 2 લખીને b ની વેલ્યુ પુટ કરી દો. તો માઇનસ 2 4 માઇનસ 3. પછી પ્લસ 4c લખેલું છે, તો 4 લખીને c ની વેલ્યુ બી મૂકી દઈએ. તો માઇનસ 1 2 માઇનસ 1. તો આ પહેલું સ્ટેપ છે, બેઝિક છે, કે જેમાં ક્વેશ્ચન પરથી આપણે abc ની વેલ્યુ લગી અહીંયા પુટ કરીએ. હવે શું કરવાનું, તો કે અહીંયા 3 બાર મલ્ટિપ્લિકેશનમાં છે, એનો મતલબ કે આ બધાને આપણે 3 થી મલ્ટીપ્લાય કરવાના. તો અહીંયા 3 3 જા 9 થઈ જશે, 3 1 જા 3, 3 4 જા 12. ઓકે, અહીંયા માઇનસ રહેવા દેવાનું છે, ખાલી 2 થી મલ્ટીપ્લાય કરવાના. એટલે બધા બહુ છોકરાઓ અહીંયા ભૂલ કરે છે કે માઇનસ 2 ને અંદર ગુણી નાખે છે, પણ ખાલી આપણે 2 ને જ અંદર ગુણવાના છે, બહાર માઇનસ રહેવા દેવાનું છે. ઓકે, ચલો 2 2 જા 4 પર માઇનસ થઈ જશે, 2 ચોકું 8 ને 2 તારી 6. અહીંયા બી પ્લસ રહેવા દઈએ, 4 ને અંદર મલ્ટીપ્લાય કરીએ, 4 1 4, 4 2 8, 4 1 4. પછી લેવાનું કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર લેવાનું, બધાના ફર્સ્ટ ડિજિટ લખવાના, વચ્ચેની સાઇન લેવાની. જેમ કે દેખો પહેલા 9 લખીશું કેલ્સીમાં, પછી આ માઇનસ કરીશ, પછી લખીશ માઇનસ 4, તો 4 લખીને પ્લસ ઓર માઇનસની એક સાઇન આવે છે સાદા કેલ્સીની અંદર, એ દબાવો એટલે માઇનસ 4 થઈ જશે. વચ્ચે લેવાનું છે પ્લસ, ફરી લખવાના છે માઇનસ 4. તો આ તમને આન્સર બસાવશે કેલ્સીની અંદર 9. ઓકે, એ જ રીતે બીજું બી લખવાનું છે, માઇનસ 3 માઇનસ 8 પ્લસ 8 એટલે માઇનસ 3 આવી જશે. ત્રીજું લખવાનું છે માઇનસ 12 માઇનસ માઇનસ 6 પ્લસ માઇનસ 4 એટલે એનો આન્સર આવશે માઇનસ 10. ઓકે, તો આ રીતે કેલ્ક્યુલેશનથી તમારે આન્સર લાવવાનો. જે આન્સર આવ્યો તમારો 3a માઇનસ ટ્વાઇસ b પ્લસ 4c નો. પણ આપણે તો એકલો વેક્ટર નથી ફાઇન્ડ કરવાનો, એનું મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે. તો મોડ્યુલસ માટે એક સ્ટેપ ખાલી એડ કરવાનું. એ સ્ટેપની અંદર અહીંયા જો તમે મોડ્યુલસ ફાઇન્ડ કરતા હોવ તો તમારે સ્ક્વેર રૂટ ડ્રો કરવાનું. એની અંદર આ જે 3 વેલ્યુ આવી તમારી એના સ્ક્વેર કરી દેવાના, વચ્ચે કરી દેવાનું પ્લસ. ઓકે, ચલો 9 નો સ્ક્વેર કરીએ એટલે 81, 3 નો 9 અને 10 નો થઈ ગયો 100. હવે ભલે માઇનસ 3 હોય માઇનસ 10 હોય, આપણે સ્ક્વેર એટલે કે વર્ક કરીએ હંમેશા પ્લસ જ આન્સર આવે. એટલે આ સ્ક્વેર રૂટ વાળા સ્ટેપમાં કોઈ બી વાર તમારું માઇનસ જ નહીં આવે. ઓકે, તો આને સિમ્પ્લિફાય કરી દઈએ તો આન્સર આવી ગયો 190. તો આ તમારો ફાઇનલ આન્સર છે જે આપણે ક્વેશ્ચનમાં લાવવાનો હતો. તો બસ આ રીતે જ કરવાનું. આમાં એબીસીની વેલ્યુ ચેન્જ થઈ શકે છે, બહાર કોએફિશિયન્ટ લખેલા એટલે આ જે સગુણક 3 to 4 લખેલા છે એ બી ચેન્જ થઈ શકે છે. જો આઈ જે કે એકલા આપેલા હોય, જેમ કે અહીંયા આઈને કે એકલા હતા તો આપણે 1 લીધા, તો કોઈ જ કિંમત ના હોય આઈને કે સાથે કે જે સાથે તો 1 લખવાનું. પણ આઈને કે જે આપેલા જ ના હોય તો 0 લેવાનું. મે બી એવું માનો કે એક વેક્ટર આપે છે a બાર બરાબર i પ્લસ કે, તો આને આપણે આઈની જોડે 1 સમજીએ. જે નથી આપેલો તો તમારે એને 0 લેવાનો અને કે સાથે +1 લેવાનો છે. તો આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું. તો આ ટાઈપ નંબર 1 છે, એની સાથે સાથે ટાઈપ નંબર 2 તૈયાર થઈ જાય કે જેમાં તમારે ધી કોસાઇન ફાઇન્ડ કરવાના હોય, કે જેને ઇંગ્લિશમાં ડાયરેક્શન ઓફ કોસાઇન કહેવાય છે. શું કહેવાય છે? તો કે ડાયરેક્શન ઓફ કોસાઇન્સ. તો એ કોસાઇન્સ વાળી જે ટાઈપ છે ટાઈપ નંબર 2 કહેવાય છે, કે જેમાં ખાલી એક જ સ્ટેપ એડ કરવાનું લાસ્ટમાં, કે જેમાં આ બંને આન્સર તો લાવવાના જ છે. એના પછી ટાઇટલ મારવાનું કે સદિશના દિક કોસાઇન અથવા તો ડાયરેક્શન ઓફ કોસાઇન. એમાં પહેલો આન્સર લખવાનો 9, નીચે લખવાનું 190, પછી કોમા કરીને લખવાનું -3, એના નીચે લખવાનું √190 અને ફરી કોમા કરીને -10/√190. તો આ એનો આન્સર થઈ ગયો, જેમાં બ્રેકેટ કરવાનો નથી. વેક્ટરમાં જ બ્રેકેટ આવે, ડાયરેક્શન ઓફ કોસાઇન્સમાં નહીં આવે. તો આ ટાઈપ નંબર 2 છે. જેટલી બી ટાઈપ હું અહીંયા શીખવાડું છું એના ડિટેલ વિડીયો આપણે મૂકેલા છે, એમાં જે ક્વેશ્ચન કરાયેલા છે એમાંથી જ જીટીયુમાં પૂછાશે. તો એ વિડીયો જોઈ લેવાનો, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ઓકે, ચલો આગળ જોઈએ. બીજી ટાઈપ આપણી એમની કઈ કિંમત મળે? સદિશ 2i - 3j + 5k અને mi - 6j - 8k એકબીજાને લંબ થશે. ફોર વોટ વેલ્યુ ઓફ m 2i - 3j + 5k and mi - 6j - 8k are perpendicular to each other. ગુજરાતીમાં એકબીજાને લંબ છે અને પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર છે. બે વેક્ટર એવા છે કે એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એનો મતલબ કે 90 ડિગ્રીએ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે.
છેદે છે, તો એમની વેલ્યુ કઈ હશે એવી ફાઇન્ડ કરવાની. તો આ ટાઈપમાં આપણે એવું યાદ રાખવાનું છે કે જ્યારે બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય તો એ બેની ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ ગુણાકારનો આન્સર 0 આવે. તો આ ટાઈપને આપણે કેવી રીતે લખવાનું આન્સરમાં? તો સૌથી પહેલા તમને જે બે આપેલા હોય વેક્ટર એને તમારે નામ આપી દેવાના. તો હિયર a બાર ઇઝ ઇક્વલ ટુ આમાં બી કોર્ડિનેટમાં લખીએ તો 2 -3 અને +5. પછી બી બાર લખવાનો છે તો બી બારમાં અહીંયા આઈ સાથે એમ છે તો એમ જ લખવાનું. પછી -6 અને -8 જો લાઈનમાં હોય આઈ જે કે તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી ગુજરાતીમાં એક લાઈન લખવાની, જો લખું જરા હવે, a બાર અને બી બાર પરસ્પર લંબ થવા માટે અથવા પરસ્પર લંબ હોય તો ઇંગ્લિશમાં એવું લખીશું, now A and B are perpendicular to each other. Perpendicular to each other. Therefore, A bar dot B bar is equal to 0. આ બંને લાઈન લખવાની છે વચ્ચે, એના પછી લખવાનું છે A dot B equal to 0. એમાં પહેલા A બાર ની કિંમત મૂકી દેવાની ઉપરથી, તો એ છે આપણી 2 -3 5. વચ્ચે લખવાનું છે ડોટ, કારણ કે ડોટ પ્રોડક્ટ છે. પછી લખવાની બી બારની વેલ્યુ m -6 -8 ઇઝ ઇક્વલ ટુ લખવાનું 0. એડિશન, સબટ્રેક્શન, સરવાળા બાદબાકી આગળ જોયા, પહેલાનો બીજાનો એવું જ કરતા હતા. તો ડોટ પ્રોડક્ટમાં પણ એવું કરવાનું, ખાલી પહેલાનો ગુણાકાર કરવાનો એટલે 2 × m એટલે 2m લખવું. પછી વચ્ચે પ્લસ કરવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાનું મલ્ટિપ્લિકેશન, બીજાનું, ત્રીજાનું, પણ વચ્ચે પ્લસ. તો -3 × -6 એટલે +18 થઈ જાય. પછી ફરી પ્લસ 5 × -8 એટલે -40 ઇક્વલ ટુ તો લખવાનું છે 0 જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એમની. તો પછી એમને આ બાજુ રહેવા દો, આ બંનેને પેલી બાજુ લઈ જઈએ તો 2m એની એ જ જગ્યાએ, +18 પેલી બાજુ જાય -18 -40 પેલી બાજુ જાય તો +40, -80 +40 કરીએ એટલે આન્સર આવે 22. 2 થી ડિવાઈડ કરી દો તો આન્સર આવી જાય કેટલો? 11. અહીંયા બે જે મલ્ટિપ્લિકેશનમાં છે પેલી બાજુ ડિવિઝનમાં થાય એટલે 22/2 એટલે જવાબ આવી જાય તમારો 11. તો આ હતી આપણી ટાઈપ નંબર 3. તો ડોટ પ્રોડક્ટ તો ઇઝી છે કે જેમાં તમારે ખાલી પહેલાનું, બીજાનું, ત્રીજાનું મલ્ટિપ્લિકેશન કરવાનું, ખાલી યાદ રાખવાનું કે વચ્ચે પ્લસની સાઇન કરવાની છે. ઓકે, તો ચાલો એના પછી જોઈએ હવે નેક્સ્ટ ટાઈપ. તો નેક્સ્ટ ટાઈપ જે છે આપણી એ પણ ડોટ પ્રોડક્ટ પર જ છે. અને આ ટાઈપ એવી છે કે જે 100% 4 માર્ક્સમાં જ આવશે અને બહુ જ ઇઝી છે મારા હિસાબથી તો, કે જેમાં તમારે ગુજરાતીમાં કહું તો કાર્ય શોધવાનું છે, ઇંગ્લિશમાં કરવાનું છે ફાઇન્ડ ધ ટોટલ વર્ક ડન. વર્ક ડન એટલે કે કાર્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એ ક્વેશ્ચનને આપણે પહેલા એનાલાઇઝ કરીએ કે ક્વેશ્ચનની અંદર પહેલા ઇંગ્લિશમાં કઈ વસ્તુ આપેલી છે. ધ કોન્સ્ટન્ટ ફોર્સિસ, તો અહીંયા આગળ તમે દેખો 1 2 and 3. ઓકે, 3 ફોર્સિસ આપેલા છે. Act on a particle under the motion of this forces. Particle moves from the point here to the point here. Find the total work done by the forces. તો એક પાર્ટિકલ પર 3 અલગ અલગ ફોર્સ લાગે છે કે જેની મદદથી એ પાર્ટિકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આપણે એના પર કેટલું વર્ક કર્યું છે એ ફાઇન્ડ કરવાનું. ગુજરાતીમાં કોઈ કણ પર 1 2 અને 3 જેટલા બળો લાગે છે. આ બળની અસરથી આ કણ બિંદુ અહીંયા જેટલું ખસે છે તો બળ દ્વારા થયેલું કાર્ય શોધવાનું છે. એવું માનો કે એક ઓબ્જેક્ટ છે અથવા તો એક ખુરશી છે કે જેના ઉપર 3 જણ બળ લગાવે છે. એ ખુરશીને હટાવીને અહીંયાથી અહીંયા લઈ આવે છે. તો એના ઉપર કેટલું કામ કર્યું, આપણે કેટલું વર્ક કર્યું એ આપણે ફાઇન્ડ કરવાનું. તો આ ક્વેશ્ચનને આપણે કેવી રીતે અટેમ્પ્ટ કરીશું? તો સૌથી પહેલા લખવાનું કે અહીં જે ફોર્સ આપેલા હોય તમને, તો અહીંયા દેખો ટોટલ આ 1 2 અને 3 ફોર્સ આપેલા છે. તો 3 ફોર્સ આપેલા છે તો આપણે F1 F2 અને F3 એવું 3 નામ આપીશું. મે બી કોઈ ક્વેશ્ચનની અંદર 2 આપેલા હોય તો F1 ને F2 ઇનફ છે. ઓકે, ચાલો આને બી આપણે કોર્ડિનેટમાં લખવાના. તો 1 - 1 1, અહીંયા થશે 1 1 -3 અને પેલું આવશે 4 5 -6. આ તો 3 અલગ અલગ ફોર્સ હતા. તો તેથી ટોટલ જે ફોર્સ હશે, ટોટલ ફોર્સ એટલે ગુજરાતીમાં કુલ બળ કે જેને F કહીએ કેટલું હશે? તો કે 3 ને ભેગા કરી દો એટલે F1 + F2 + F3. ચાલો F1 ની વેલ્યુ મળી ગઈ છે આપણને, પ્લસ F2 ની બી મળી ગઈ છે, પ્લસ F3 ની બી વેલ્યુ મળી ગઈ છે.
ચલો હવે બધાને એડ કરી દઈએ ટાઈપ નંબર 1 જેવું કરીને. તો પહેલો આન્સર આવે 6, બીજો આન્સર આવે 5, ત્રીજો આન્સર આવશે -8. ઓકે, ચલો આ શું મળી ગયું આપણને? એફ મળી ગયું. પછી બીજી વસ્તુ આપણે શોધવાની છે જેને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ડિસ્પ્લેસમેન્ટ. ગુજરાતીમાં એને કહેવાય સ્થાનાંતર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે, જેને આપણે કહીએ છીએ ડી. હવે એનું સિમ્પલ ઉદાહરણ દર વખતે આપું છું કે એક બાઇક લઈને તમે એક જગ્યાએથી નીકળો, બીજી જગ્યાએ પહોંચો, તમે કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું એ કેવી રીતે ફાઇન્ડ કરો? કે માન લો અત્યારે 100 કિલોમીટર બતાવે છે ઓડોમીટર, તમે કોઈક જગ્યાએ પહોંચો 210 બતાવે તો તમે 110 કિલોમીટર ટ્રાવેલ કર્યું એ તો ઇઝીલી કહી દો છો. પણ કેવી રીતે? તો તમે જે ફાઇનલ જે ઓડોમીટરનું રીડિંગ છે એમાંથી ઇનિશિયલ એટલે કે પહેલાનું બાદ કરો છો. બીજી જગ્યાએ પહોંચ્યા એમાંથી પહેલાનું બાદ કરો. તો ક્વેશ્ચનની અંદર બી આ જે ફોર્સિસ વાળા આપણે વેક્ટરને યુઝ કરી લીધા 3 એની સિવાય જે 2 વેક્ટર આપેલા છે એ 2 વેક્ટરમાં બીજામાંથી પહેલું બાદ કરવાનું. બહુ દિમાગ લગાવવાનું નહીં. તો બીજું જે છે આપણું એ છે 1 3 -4, 1 3 -4, એમાંથી પહેલું આપણે માઇનસ કરવાનું 3 -2 1. ઓકે, તો ફોર્સિસ યુઝ થઈ ગયા. પછી જે બી 2 વેક્ટર વધે એમાં બીજામાંથી પહેલું માઇનસ કરી દેવાનું. તો -2 5 અને -5. તો આ મળી ગયો આપણને ડી. ચલો એકવાર એફ ને ડી મળી જાય પછી આપણે વર્ક ફાઇન્ડ કરવાનું કે જેની ફોર્મ્યુલા છે W = F .D. ચલો એફ ની વેલ્યુ મળી ગઈ છે 6 5 -8. એનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે આપણે -2 5 5 સાથે. ડોટ પ્રોડક્ટ બી શીખી ગયા આપણે. પહેલાનું મલ્ટિપ્લિકેશન 6 દુ 12 પણ માઇનસ આવશે, પ્લસ બીજાનું 25 પ્લસ ત્રીજાનું 40. તો આન્સર થઈ ગયો 53. યુનિટ લખો, ગુજરાતીમાં લખો એકમ, ના લખો તો પણ ચાલે. તો આ તમારો આન્સર આવી ગયો. 4 માર્કમાં પૂછાય, એકદમ ઇઝી છે. પહેલા ફોર્સિસ એટલે કે બળોનો યુઝ કરી લેવાનો, કુલ બળ શોધી લેવાનું, એની સિવાય જે બી 2 વેક્ટર માઇનસ રહી જાય એમાં બીજામાંથી પહેલું બાદ કરી દેવાનું, પછી કરવાનું લાસ્ટમાં ડોટ પ્રોડક્ટ. ક્લિયર? ચલો એના પછી જોઈએ નેક્સ્ટ ટાઈપ આપણી. આમ તો કેવું કે મહેનત કરો. અત્યારે તમે આવું બધું દેખતા હશો, એવું લાગતું હશે કે સર બહુ સહેલું છે આ તો. ઘણા બધા મારી તારીફ કરે કે સર મસ્ત સમજાવો, આવડી ગયું. પણ છે ઇઝી જ છે એટલે આવડી તો જશે જ. પણ કેવું કે તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. હવે અત્યારે જોયું આવડી ગયું, શીખી ગયા એટલે એવું નહીં કે પરીક્ષામાં જઈને ડાયરેક્ટ લખીશું. આવા ટાઈપના મતલબ જે બી વિડીયોમાં હું તમને 5 કે 6 એક્ઝામ્પલ કરાવું છું એ જ કરવાના છે, એમાંથી જ પૂછાશે. એવું નહીં કે સર બીજો કોઈ બહારથી લઈને કરીએ ટ્રાય કેવું આવડ્યું કે એવું જોઈએ, એવું નહીં. 5 કે 6 છે એ જ ગણ્યા કરો વારંવાર, કારણ કે એમાંથી આવશે. એ લોકો IJ કે એમાં બી કશું ચેન્જ નહીં કરે. અહીંયા આગળ જેવી રીતે તમે દેખો છો 3i - 2j + k છે તો એનું એ જ આવશે. મે બી ખાલી સિક્વન્સ બદલશે, મેં એવું કીધું. પણ આનો આન્સર 53 આવે તો આ ક્વેશ્ચન પૂછાશે એવી રીતે જ કે એનો આન્સર બી 53 જ આવશે. એ લોકો બી તમારા પર બહુ તરસ ખાય કે ભાઈ પાસ થઈ જાઓ યાર, હવે આનથી હેલ્લો તો હું કરી આવું એવું. પણ આપણે થોડી મહેનત કરીશું તો જ પાસ થવાશે. ઓકે, તો મેં જે બી વસ્તુ કહું છું એટલું જરા ધ્યાનમાં રાખવાનું ને એટલું કામ તમારે કરી દેવાનું. નેક્સ્ટ ટાઈપ પર જઈએ આપણે. એ અને બી 2 વેક્ટર આપેલા છે, ફાઇન્ડ કરવાનું છે મોડ્યુલસ ઓફ a + b ક્રોસ a - b. ડોટ પ્રોડક્ટ તો જોઈ લીધું, આમાં ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. તો ક્રોસ પ્રોડક્ટ પહેલા ચેપ્ટરમાં જે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક છે એ રીતે કરવાનો છે. તો અહીંયા જે આપણે ક્રોસ પ્રોડક્ટ છે a + b અને a - b વચ્ચે છે. તો આપણે પહેલા a + b ને a - b તો શોધી લઈએ ભાઈ. તો અહીંયા જે a અને b આપેલા જ પહેલા તો એ લખવાના. પેપરમાં કેવી રીતે લખવાનું જે જ શીખવાડું ડાયરેક્ટ તમને. આ ક્વેશ્ચન આપેલો જ પેપરમાં, અહીંયા આન્સર કરીને સ્ટાર્ટ કરી દીધું. a બાર લખી દીધા, b બાર લખી દીધા. પછી મેં ફાઇન્ડ કરી લઉં છું a + b. તો ડાયરેક્ટ તમે ઉપરથી જ સરવાળો કરી શકો કે 2 ને 1 3, -1 + 2 એટલે 1, 3 + -2 એટલે કે 1. તો a + b મળી ગયા. a - b બી કરી શકો તમે. ચલો a - b કરીએ, 2 - 1 એટલે 1, -1 -2 એટલે -3 અને 3 - -2 એટલે 5. આવું ના ફાવે તો આગળ જે રીતે શીખવાડ્યું એ રીતે બી કરી શકો છો. a + b મળી ગયા, a - b મળી ગયા. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે તો લખું a + b ક્રોસ a - b. ચલો ક્રોસ મલ્ટીપ્લાય કરવા માટે બનાવો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ. પહેલી લાઈનમાં લખો IJ કે, પછી a + b લખ્યું છે તો a + b ની વેલ્યુ 3 1 1, a - b ની વેલ્યુ 1 - 3 5. ચાલો ડિટર્મિનન્ટ કેવી રીતે સોલ્વ કરવાનું તે શીખ્યા. બધાને આવડતું પણ હશે. પહેલા i ને પ્લસ ચિહ્ન આપવાનું,
પછી જે ને માઇનસ ચિહ્ન આપવાનું અને કે ને આપવાનું પ્લસ. ઓકે, આ જોડે શું લખવાનું છે તો કે એની આડી ઊભી લાઈન હટાવી દો તો 1 1 માઇનસ 3 5. જે સાથે શું લખવાનું છે તો કે 3 1 1 5. કે સાથે લખવાનું છે 3 1 1 માઇનસ 3. ચલો અંદર આપણે કરીએ છીએ ક્રોસ મલ્ટીપ્લાય. 5 1 5 વચ્ચે માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 એટલે કે માઇનસ 3. જે સાથે શું કરવાનું તો કે 5 તારી 15 1 1 1. કે સાથે માઇનસ 9 માઇનસ 1. ચલો કેલ્સીથી અંદરનું સિમ્પ્લિફાય કરીએ. અહીંયા આન્સર આવશે 8, અહીંયા આન્સર આવશે 14 અને અહીંયા આન્સર આવશે માઇનસ 10. એને આપણે કોર્ડિનેટમાં લખવું હોય તો આ જોડે 8 છે, જે જોડે માઇનસ 14 છે, જરા બહારનું બી સાઇન જોવાની છે. કે જોડે પ્લસ માઇનસ એટલે કે માઇનસ 10 છે. તો આ આન્સર આવી ગયો આપણો a પ્લસ બી ક્રોસ a માઇનસ બીનો. પણ આપણે તો એનું મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે ભાઈ. તો પહેલી ટાઈપમાં આવી રીતે વેક્ટર શોધ્યા પછી એક જ સ્ટેપ તો એડ કરતા હતા કે જો તમારે એનું મોડ્યુલસ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું તો કે સ્ક્વેર રૂટ લગાવવાનું ભાઈ, વર્ગમૂળ. ને વર્ગમૂળમાં શું લખવાનું તો કે આ બધાના વર્ગ કરીને લખવાના. 8નો વર્ગ માઇનસ 14નો વર્ગ અને છેલ્લા છે ભાઈ માઇનસ 10નો વર્ગ. ચાલો તો કરી દઈએ. 8નો વર્ગ થઈ ગયો ભાઈ 64, 10નો વર્ગ 14નો વર્ગ લગભગ 196 અને આ થઈ ગયા તમારા 100. સરવાળો કરવો પડશે હવે. થઈ જશે 260 ને 360. જોઈ લેજો ભાઈ સાચું ખોટું. હા ઓકે 360 જ આવશે, બરાબર છે. એનું સ્ક્વેર રૂટ નીકળે ભાઈ. 360 નું સ્ક્વેર રૂટ કેટલું આવે એનું મોડે ના આવડે એવું મને તો. આમ તો નીકળતું હોય એટલે નહીં આવડતું. તો ઇનફ છે આટલો આન્સર લખી દેવાનો. તો આ તમારો 3 થી 4 માર્કનો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, આ રીતે કરવાનું. ચલો એના પછીની ટાઈપ જોઈએ આપણે. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ. બે વેક્ટર આપેલા છે એટલે કે બંનેને લંબ એકમ સદિશ શોધવાનો છે. પેલામાં એવું હતું પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર ઇંગ્લિશમાં, જ્યારે એકબીજાને લંબ એવું હતું. જ્યારે અહીંયા દેખો બંનેને લંબ અને એકમ સદિશ છે. જરા ક્વેશ્ચન ઓળખવો પડશે તમારે. હવે અહીંયા બી બે વેક્ટર આપેલા છે એટલે ક્વેશ્ચનની શરૂઆત તો આપણે એવી રીતે જ કરવાનું. પહેલા એ બાર લખવાનો પછી બી બાર લખવાનો. અહીંયા કદાચ એવું લાગે મને આવી જાય કે લાઈનમાં નથી. અહીંયા તો છે પહેલા 5, અહીંયા 7 અને -2. બી બારની અંદર એ લોકોએ થોડી છેડછાડ કરી છે. પહેલા આઈ જોડે અહીંયા 3 દેખાય છે મને, જે જોડે કશું નહીં એટલે 1 ને કે જોડે લેવાના -2. બંનેને લંબ એકમ સદિશ વાળી ટાઈપ છે. એની અંદર આપણે ક્રોસ ગુણાકાર જ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે પહેલા અહીંયા ક્રોસ કરી લઈએ a ક્રોસ બી. તો a ક્રોસ બી અત્યારે શીખવાડ્યું એમ કે પહેલી લાઈનમાં લખવાનું આઈ જે કે, પછી લખવાનું a ની વેલ્યુ, એના પછી b ની વેલ્યુ. ચલો પછી પ્લસ માઇનસ પ્લસ કરીને પહેલા i સાથે આવશે 7 -2 1 -2, માઇનસ જે સાથે આવશે જે સાથે આવશે 5 -2 3 -2 અને k સાથે આવશે 5 7 3 1. ઓકે, ચલો હવે અંદર ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાના છે. તો i જોડે આવશે -14 -2, માઇનસ જે સાથે આવશે -10 -6 અને k સાથે આવશે 5 -21. કેલ્ક્યુલેટર લઈ લેવાનું, કેલ્સીમાં લખો, આન્સર બતાવે -12. કેલ્સીમાં ફરી લખીએ, આન્સર બતાવે -4. કેલ્સીમાં આવે -16. ચાલો કોર્ડિનેટમાં લખીએ તો પહેલા i જોડે -12 +4, પ્લસ તો લખવાની જરૂર નહીં ભાઈ, +4 લખી દઈએ ખાલી. અને છેલ્લું છે +-16. તો આ વેલ્યુ મળી ગઈ આપણી a ક્રોસ બી. અહીંયા પણ એવું છે કે તમારે એનું મોડ્યુલસ ફાઇન્ડ કરી લેવાનું છે. તો નીચે જ લખી દઉં સ્ટેપ કે a ક્રોસ બી નું મોડ્યુલસ એટલે આ બધાનો વર્ક કરી દેવાનો અંદર અંદર. ચાલો વર્ક કરી દઈએ આપણે એનો. તો વર્ક કેટલો આવે છે જોઈ લઈએ. તો a ક્રોસ બી નું મોડ્યુલસ આવશે આપણું 12 નો વર્ગ 144, 4 નો વર્ગ થઈ જાય 16 અને બીજું કોણ છે 16 એટલે એનો 256. ફરી યાર સરવાળો કરવાનો. તો આ થઈ જશે 160 અને પેલા 25, 256 ને 160 એટલે થઈ ગયા 6 ને 25 ને 16 એટલે 41. જોઈ લેજો ભાઈ, રોંગ તો નથી જરા કે આપણે હ્યુમન કેલ્ક્યુલેટર તો નથી. ચાલો આ આવી ગયું a ક્રોસ બી નું મોડ્યુલસ. a ક્રોસ બી પછી
એ ક્રોસ બી નું મોડ્યુલસ આવે પછી એક લાઈન લખવાની કે એ બાર અને બી બાર બંનેને લંબ એકમ સદિશ. ફોર્મ્યુલા લખાવું છું, એ બાર ને બી બાર બંનેને લંબ એકમ સદિશ એટલે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે પહેલા પ્લસ ઓર માઇનસ, ઉપર ક્રોસ મલ્ટીપ્લાય અને નીચે એનું મોડ્યુલસ. હા, એની ફોર્મ્યુલા છે. એ બંને વસ્તુ આપણે ફાઇન્ડ કરી લીધી. તો પહેલા પ્લસ ઓર માઇનસ કરી દો બાર, પછી આન્સર કેવી રીતે લખવાનો? તો પહેલા અહીંયા પહેલો એલિમેન્ટ છે તમારો -12, નીચે લઈ લો 416. બીજો એલિમેન્ટ લઈ લો અહીંયાથી 4, નીચે લખો 416. પેલા દિક કોસાઇન જેવું જ છે પણ બ્રેકેટમાં લખવાનું છે. ત્રીજો એલિમેન્ટ છે તમારો -16 ને નીચે લખી દો 416. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો કે જે આપણી પાસે રિક્વાયરમેન્ટ હતી. બોલો, ઇઝી છે આ બી? તો આમાં બી એ ક્રોસ બી અને એનું મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે. ખાલી એક સ્ટેપ છે કે જે આ ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાની છે. થોડું ઘણું તો કરવું પડશે પાસ થવા માટે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ લાસ્ટ ટાઈપ ચેપ્ટરની. બતાવો કે બે વેક્ટર આપેલા છે એના વચ્ચેનો ખૂણો છે sin ઇન્વર્સ 26/27 વર્ગમૂળની અંદર. તો આ ટાઈપ છે કે જેમાં પ્રૂવ કરવાનું છે કે એંગલ આટલો જ આવે છે. તો મે બી કદાચ એવું થાય કે પ્રૂવ કરવાની જગ્યાએ ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, એટલે કે આ બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો કીધો હોય. તો બંનેમાં ફરક એટલો છે કે એમાં જવાબ આપણે લાવવાનો છે, જ્યારે અહીંયા જવાબ આપેલો છે એ જવાબ આપણે બતાવવાનો. લખ્યું છે ને ભાઈ, બતાવી દઈએ. ચાલો શું કરીશું, આમાં બી પહેલા એ બાર બી બાર નામ આપી દેવાનું. આપણે તો બીજું કોઈ વિચારવાનું નહીં કે જે બે વેક્ટર છે ને એ બાર બી બાર કહી દઈએ આપણે. તો અહીંયા બી આઈ કે વગર જ આપું તો ડાયરેક્ટ તૈયાર જ લખી દઈએ. આમાં બી તમારે ફાઇન્ડ કરવાનું, પહેલા એ બંનેનું મોડ્યુલસ ફાઇન્ડ કરી દેવાનું. જો તો તમે આ રીતે બી જઈ શકો છો કે શું કરવાનું કે તમે એ બાર લખ્યો તો એની જોડે જ એનું મોડ્યુલસ બી ફાઇન્ડ કરી દો. એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ કરીને લખી દો આવી રીતે કે એ બારનું મોડ્યુલસ બરાબર આ બધાના સ્ક્વેર, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1. તો થઈ ગયું તમારું અંડર રૂટ કેટલા? 3. ઓકે, અહીંયા બી બારનો મોડ્યુલસ ફાઇન્ડ કરી લો. એમાં બી રૂટ લખતા જાઓ. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 અને પેલા 1. તો 4 ને 4 8 ને 1 કેટલા થઈ ગયા? 9. આ બંને ફાઇન્ડ કરી લેવાનું, પછી જવાનું ફરી ક્રોસ મલ્ટીપ્લાયમાં. એટલે ફાઇન્ડ કરવાના એ ક્રોસ બી. પહેલા લખી લો આઈ કે, પછી એની વેલ્યુ લખી દો, પછી લખી દો બી ની વેલ્યુ. હવે કેટલી વાર શીખવાડવાનું? ચલો આઈ સાથે આવશે 1 -1 -2 1. જે સાથે આવશે આ કોઈ ના આવડતું હોય ભાઈ પહેલું ચેપ્ટર શીખી લેજો ખાસ. કે સાથે આવશે 1 1 2 -2. ચલો અંદર તો આપણે ચોકડી ગુણાકાર 1 - 2, માઇનસ જે સાથે આવશે 1 - -2 ને કે સાથે આવશે -2 -2. ચલો આઈ જોડે થઈ ગયા અંદર -1, જે જોડે થઈ ગયા 3 ને કે જોડે થઈ ગયા -4. આપણે તો કોર્ડિનેટમાં જ લખીએ તો -1 પછી -3 અને -4. તો આ મળી ગયું આપણે એ ક્રોસ બી. અને લઈને બી શું કરીશું આપણે? એનો મોડ જ શોધીશું. તો બાજુમાં એનો મોડ શોધી લઈએ, જેવી રીતે ઉપર કર્યું એવું. લખી દઈએ સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 જ થઈ જાય, 3 નો સ્ક્વેર 9 ને 4 નો 16, 16 ને 9 25 ને કેટલા? તો કે 26 સાહેબ. તો લખી દો 26. બસ, તો પહેલા આટલું કરવાનું, પછી ફોર્મ્યુલા લખવાની. તો આમાં એનું બી મોડ શોધ્યું, બી નું બી મોડ શોધ્યું, એ ક્રોસ બી બી શોધ્યું ને એનું બી મોડ શોધ્યું. બધા મોડ થઈ ગયા ભાઈ. હવે એક મોડ આવશે. ચાલો મોડમાં શું કરવાનું છે? ફોર્મ્યુલા લખવાની છે. સાઇન થીટાની ફોર્મ્યુલા છે કે ઉપર ક્રોસ ગુણાકારનો મોડ અને નીચે બંનેનો અલગ અલગ મોડ. આ ફોર્મ્યુલા છે. તો ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ ભાઈ. તો ઉપર આયા √26, નીચે એ બારની છે √3, બી બારની છે √9. હવે તારી 27 જ થાય ને, ઉપર નીચે અંડરરૂટ છે તો ઉપર 26 લખી દો, નીચે 27 લખી દો. આ તો એકલું સાઇન થીટા હતું ને, આપણે તો થીટા ફાઇન્ડ કરવું છે. તો આ સાઇન ગયા પેલી બાજુ એટલે થઈ જાય સાઇન ઇનવર્સ. તો જે આન્સર લાવવાનો હતો એ તો લઈ આવ્યા આપણે. એ લઈ આવ્યા તો બાજુમાં બતાવી દઈએ કે ભાઈ અમે તો સાબિત કરી દીધું, પ્રૂવડ. ડન. તો ફરી એકવાર સ્ટેપ યાદ રાખવાના છે. મેઇન તો પહેલા તમારે એ બાર બી બાર ક્વેશ્ચનમાંથી લખવાના, એના મોડ્યુલસ બી તરત ફાઇન્ડ કરી દેવાના, પછી એ ક્રોસ બી કરવાનું, એનું મોડ્યુલસ પણ ફાઇન્ડ કરી દેવાનું. ફોર્મ્યુલા રાખવાની છે સાઇન થીટા ઇક્વલ ટુ ઉપર મોડ્યુલસ ઓફ એ ક્રોસ બી અપોન મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી. 3 વેલ્યુ તમે ફાઇન્ડ કરેલી જ છે, એને ખાલી પુટ કરો એટલે તમારો આન્સર આવી જાય. આન્સર આપેલો હશે તો તમે ચેક કરી શકો કે ભાઈ બરાબર આવી ગયો છે.
પણ મે બી પ્રૂવ કરવાનું ના હોય, તમને જો જાતે શોધવા કીધું હોય તો થોડું કેરફુલી ધ્યાનથી કરવાનું, કારણ કે એમાં છેલ્લા ચેક નહીં કરી શકો જવાબ સાચો છે કે ખોટો. તો જેટલા બી સ્ટેપ કરો એને જરા શાંતિથી કરવાના અને એકવાર વેરીફાઈ કરી લેવાનું કે આન્સર બરાબર છે કે નહીં. ઓકે, કોઈ જગ્યાએ પ્લસ માઇનસની ભૂલ થશે, બીજી કોઈ તો ભૂલ થાય નહીં. પ્લસ માઇનસની જ થાય છે. હું આટલા વર્ષોથી ભણાવું, કેટલા બધા છોકરાઓને જોઉં છું, બહુ જ ટોકું છું યાર. ભાઈ પહેલાં હું ભણીને આવત, તમે સરવાળા બાદબાકી નહીં આવડતા તમને, અને ના આવડતા હોય તો કેલ્સીબી આપી દીધું. જીટીવાળા કેલ્સીબી અલાઉ કરે છે, તો કેલ્ક્યુલેટરમાં કરો. પણ જે વસ્તુ જેવી રીતે લખવાની હોય એવી રીતે લખવાની. અહીંયા જે જગ્યાએ માઇનસ આવે છે હું માઇનસ કરું જ છું. આમ તો હું આના પરથી ડાયરેક્ટ આ જવાબ બી લખી શકું છું, બરાબર. પણ મેં બી એવી રીતે તમારી જેવી પ્રેક્ટિસ કરવા માટે, મતલબ તમને શીખવાડવા માટે હું આવું લખતા શીખી ગયો. તો હું દર વખતે આ જ સ્ટેપ આવી રીતે લખું છું કે જે જગ્યાએ ડબલ માઇનસ આવતું હોય તો આવી રીતે જ લખવાનું. તો તમારે બી આ જ પ્રેક્ટિસ કરવાની, તો કોઈ બી ભૂલ નહીં થાય. ઓકે, એકાદ ભૂલ થાય મે બી ઠીક છે, પણ એટલી બધી ભૂલ ના થવી જોઈએ. કારણ કે આપણું બ્રહ્માસ્ત્ર છે, જો આજ ગયું, બુમરાહને જ વિકેટ ના મળે તો પછી પતી ગઈ વાત, બરાબર. તો આપણો આ બુમરાહ છે, આ બુમરાહની મદદથી આપણે વર્લ્ડ કપ લઈને આવવાનો, એ આપણો મેથ્સ 1 છે. મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જેમાં આપણે પાસ થઈ જ જવાનું છે, અને આપણે આટલી મદદ કરીએ જ તમારી, બરાબર. તમે થોડું જાતે પણ કરતા હશો, કદાચ તમારી કોલેજમાં બી ભણાવતા હશે, તમે યુટ્યુબ પરથી બી શીખતા હશો, તો બહુ છે ભાઈ, આટલું પાસ થવા માટે ઇનફ છે. ઓકે, તો આપણું ચેપ્ટર નંબર 3 હતી, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. એના ફૂલ્લી વિડીયો છે કે જેમાં મતલબ થોડી ક્લિયરિટી ઓછી છે, પહેલાં અપડેશન નહોતું આટલું બધું મારી પાસે, પણ અંદર જે કન્ટેન્ટ છે બહુ ક્વોલિટીવાળો છે કે એમાંથી જ તમારા ન્યુમેરિકલ આવશે. તો એ બધા ન્યુમેરિકલ એક વાર કરી નાખવાના, એક નોટમાં આવી જાઓ. ટાઈમ બી નહીં વધારે, તો પ્રેક્ટિસ બી એ રીતે કરવાની કે બીજા બધા સબ્જેક્ટ બી આપણે કરી શકીએ. ઓકે, પણ મેથ્સ પર થોડું ફોકસ વધારે રાખજો. બીજા બધાનું તમે ક્વેશ્ચન આન્સર રટીને જાઓ, લખી નાખો તો બી વાંધો નહીં. એના બી તમને આઈએમપી અહીંયાથી મળી જ જશે, પણ મેથ્સમાં જેવું કહું છું એવી તૈયારી કરતા રહેવાની. ઓકે, તો મળ્યા આવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.